રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? હોળી મનાવો ને, ધૂળેટી, વાહ રે વાહ. તો આજે ધૂળેટીની ખૂબ શુભેચ્છા. અને બીજું તો અત્યારે ખાડી દેશોમાં ધડાધડીને ભડાભડી બોલે, તમને ખબર છે રાઈટ. હજી વોર કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને ધીરે ધીરે બીજા દેશો પણ ઇન્વોલ્વ થતા જાય છે એમાં. તો હવે જો એમાં વર્લ્ડ વોરનું રૂપ ન પકડે તો સારું. આપણે તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે શાંતિ સ્થપાઈ જાય વેલેરી અને એ પૂરું થઈ જાય વેલેરું જલ્દી, રાઈટ. બાકી તો જે ગળગસિયો નીકળવાનો હોય એ તો નીકળવાનો જ છે, એમાં તો કંઈ આપણાથી થાય નહીં, બરાબર. પણ મારે આજે તમને એ વાત કરવી નથી, નહીં તો મને ખબર છે કે તમે બહુ જોવો નહીં. તમે જે ટીવીમાં ઓલ ધ ટાઈમ એ જ છે, અત્યારે એ જ આવે, એના સિવાય કંઈ નથી આવતું. તો મેં કીધું છે ને, આ બીજું જે એક વસ્તુ જે છે બહુ અગત્યની વસ્તુ છે અને એ વસ્તુ રહી જાય છે, કારણ કે આપણે ભારત માટે બહુ સારું છે. અને એમાં સ્પેશિયલી જે આપણા માણસો બધા સ્ટુડન્ટ અને બીજા જે વર્ક વિઝા ઉપર આપણે કેનેડા જે ગયા છે, રાઈટ. તો એના વિશે મારે તમને વાત કરવી છે કે હમણાં માર્ક ક્રોની આપણે જે કેનેડાનો પ્રાઇમ મિનિસ્ટર છે, રાઈટ. એ હમણાં ઇન્ડિયા આવ્યા, રાઈટ, 28 તારીખના. અને ઇન્ડિયાની મુલાકાત લીધી અને 4 દિવસની એની ટ્રીપ હતી. તો 4 દિવસ આજે લગભગ મને થાય કે ત્રીજો દિવસ છે લગભગ, કે ચોથો હોય. એટલે કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર માર્ક ક્રોની અને ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર મોદી, રાઈટ, આ બંને જોઈન્ટ સ્ટેટમેન્ટ સાથે આપ્યું છે ને એમાં જે એમઓયુ સાઇન થયા છે એની વાત આજે કરવી છે મારે, બરાબર. તો એમાં ઘણા બધા એમઓયુ સાઇન થયા છે, કારણ કે આ બહુ અગત્યની વસ્તુ છે કે કારણ કે આપણે 2023ની અંદર તમને ખબર હોય તો બહુ આપણે ખરાબ રિલેશન થઈ ગયા હતા, સ્પેશિયલી જ્યારે ટ્રુડો હતો ત્યાં, જસ્ટિન ટ્રુડો, કે એને બાપી એવું જ કર્યું હતું ને આણીએ પણ એવું જ કર્યું. એટલે એટલા ખરાબ થઈ ગયા હતા રિલેશન, કારણ કે જે ત્યાં એક પેલાનું એક ખાલિસ્તાની જ કહેવાય એને, ખાલિસ્તાની હતો મને થાય, આઈ થિંક નિઝર, કે એ ત્યાંનો એને સિટીઝનશીપ લઈ લીધી હતી અને એને નિઝરના કોઈ પતાવી દીધું, ત્યાં ખૂન કરી નાખ્યું હતું. અને એનો આરોપ એની એમ સીધું કીધું કે એમાં ઇન્ડિયાનો હાથ છે. અને એના બેઝ ઉપર આપણે એટલા બધા રિલેશન ખરાબ થઈ ગયા હતા કે આપણા ડિપ્લોમેટને આપણે એનીએ કર્યા હતા, આપણે પણ અહીંથી એના ડિપ્લોમેટને એક્સપેલ કરી દીધા હતા. અને આપણે લગભગ વિઝા દેવાનું ના પાડી દીધું અને વિઝા એ બંધ કરી દીધા હતા, સ્ટોપ કરી દીધા હતા. વિઝિટર વિઝા પણ નહોતા દેતા આપણે, રાઈટ. એટલે બહુ ખરાબ રિલેશન થઈ ગયા હતા. અને આ પાર્ટી જ છે, પણ એ પાર્ટીમાં હવે ટ્રુડો નથી ને એને બદલે આ માર્ક ક્રોની ચૂંટાઈને આવ્યો. હજી 2025ની જ વાત છે બિગનિંગમાં. અને એ ચૂંટાઈને આવ્યા પછી આખું જે એની આવીને જે બધું આખું જે રિસ્ટ્રક્ચર આખું એનું પોતાનું જે પાર્ટી છે એને કરી અને જે નવા મિનિસ્ટરોને એપોઇન્ટ કર્યા. અને એને રિયલાઇઝ થયું કે આ જે કર્યું છે જે ટ્રુડોએ એ કર્યું એ ખોટું કર્યું. અને પાછું બીજી સેકન્ડ ધક્કો એને એ લાગ્યો કે જે અમેરિકા હારે જે રિલેશન એના હતા કેનેડાના, એ ટોટલી છે ને અત્યારે હાવ એમ કહેતા કે ફૂલ સ્ટોપ થઈ ગયું, કે પૂરું થઈ ગયું એવું લાગે એમ. કારણ કે જે અત્યારે ટ્રમ્પે છે ને એના ઉપર કીધું કે અમે આટલા ટેરિફ લગાડી દેવો અને 100% ને, એટલે ટૂંકમાં જરાય નથી રિલેશન અત્યારે. એટલે હવે આ માર્ક ક્રોનીએ શું કર્યું કે એની છે પછી નવો ટ્રેડ તો ગોતવા ને, ટ્રેડ પાર્ટનર તો જોઈએ અત્યારે. કારણ કે કોઈ દેશ કહેતો હોય કે ના ના અમે એકલા અમારી રીતે કરેલી હું, તો કંઈ પોસિબલ નથી અત્યારે. અત્યારે બધાની જરૂર પડે. આપણે ક્યાં કે આપણે ગામમાં રહેતા હોઈએ તો 100 હાથીવાળાને 1 હાથીવાળાની જરૂર પડે ક્યારેક. એટલે એવું જરૂરી નથી કે આપણે રિલેશન બગાડી નાખીએ. ટ્રમ્પે બધું એ જ કર્યું કે રિલેશન જ બગાડ્યા એની આવે, રાઈટ. તો આની જો ચાઇના ગયો તો ચાઇના રિલેશન ત્યાં ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું. પછી આપણા ઇન્ડિયા એના પાછા નવા આખા રિલેશન પ્રોપર ઊભા કરીને એના મિનિસ્ટરોનો ગયા વર્ષે મિનિસ્ટરો કેટલા ખબર મિનિસ્ટરો આવ્યા હતા એની કીધું, એની પોતે કહે છે કે 2 દાયકાની અંદર પહેલાં કેનેડાના 2 દાયકા એટલે લગભગ 20 વર્ષ પહેલાં, 20 વર્ષથી જેટલા મિનિસ્ટરો કોઈ દિવસ ઇન્ડિયામાં નહોતા આવ્યા કેનેડાના, આટલા મિનિસ્ટરોએ વિઝિટ કરી
અને આખું બધું રિસ્ટ્રક્ચર આખું કર્યું બધું કે કઈ રીતે આપણે ટ્રેડમાં આપણે ઇન્વોલ્વ થઈએ અને કઈ રીતે એકબીજા દેશને ફાયદો થાય, રાઈટ. તો હવે એના વિશે એની જે MOU સાઇન કર્યા છે એમાં ટેકનોલોજી, ક્રિટિકલ મિનરલ્સ, પછી સ્પેસ અને ડિફેન્સમાં અને એજ્યુકેશન, રાઈટ. આ બધાની અંદર MOU સાઇન કર્યા છે. અને બે યુનિવર્સિટી લગભગ 2 કોલંબિયા યુનિવર્સિટી પણ લગભગ ઇન્ડિયાની અંદર ખોલવાના છે, રાઈટ. એટલે આ ગુડ ન્યૂઝ છે આપણા માટે. અને હવે જે પહેલું જે હતું 2023માં જે બધા ડખાન થયા હતા એ બધું ભૂલાઈ જવાનું અને હવે નવેસરથી આ બધા નવા રિલેશન ચાલુ થઈ ગયા છે. અને પ્લસ એના જે બીજું જે કીધું છે કે યુરેનિયમ લેવાના છે. યુરેનિયમ એટલા માટે કે આપણે જે નવા ન્યુક્લિયર રિએક્ટર્સ જે આપણે જોઈએ છીએ એનર્જી માટે, રાઈટ. તો એનર્જી માટેનું આખું અહીંયા આપણે 10 વર્ષની સાઇન કરી, 10 વર્ષ સુધી આપણને યુરેનિયમ સપ્લાય કરીએ. કારણ કે દુનિયામાં વધારેમાં વધારે યુરેનિયમ જો નીકળતું હોય તો કેનેડામાં જ નીકળે. અને કેનેડાના લગભગ આખી દુનિયાના 40% કેનેડા સપ્લાય કરે છે દુનિયામાં, રાઈટ. એટલે ત્યાંથી યુરેનિયમના આપણે કારણ કે આપણે જોતું હતું જ ઓલ ધ ટાઈમ, રાઈટ. તો એની હારે આપણે એ ડીલ કરી નાખ્યું છે અને એમ કીધું કે આપણે ટાર્ગેટ છે $50 બિલિયન બાયલેટરલ ટ્રેડનું, રાઈટ. અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પણ લગભગ આ એન્ડ ઓફ 2026 સુધીમાં આપણે સાઇન થઈ જાય એની હારે કેનેડા હારે. એટલે ટૂંકમાં કેનેડા અને ઇન્ડિયાના રિલેશન સારા થઈ ગયા છે. મેં તમને આ પહેલાં એક વ્લોગ બનાવ્યો હતો, તમને યાદ હોય તો, ત્યારે વાત મેં કરી હતી કે હવે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય એટલે લગભગ વાંધો નહીં આવે. એટલે આપણા જે માણસો ત્યાં છે અને અમુક જે એપ્લાય થયા છે PR માટેને, તો એ બધાને ફાયદો થશે ડાયરેક્ટલી કદાચ ન થાય, પણ અત્યારે કે ડાયરેક્ટ એમ કે કહી દઈએ કે ના અમે એને આપી દે, હું એ તો ન જ કરી શકે. એ તો જે એના રૂલ્સ ને રેગ્યુલેશન હોય એ પ્રમાણે હાલતું હોય એ પ્રમાણે જ હાલે. કારણ કે ઇમિગ્રેશન પોલિસી એની આખી ચેન્જ કરી છે નવી, કે જે બધા અત્યાર સુધીમાં ખોટી રીતે જે વયા જતા હતા અને એજ્યુકેશન વગરના, એટલે એ બધા લેબર જે કંઈ લેબરના જેવું કંઈ કામ કરતા હતા એના માટે ચાન્સીસ નથી. બટ જે ભણેલા છે, રાઈટ, એજ્યુકેટેડ પીપલ છે, અથવા તો જેને ભણવા જવું છે ખરેખર, રાઈટ, તો એને તો એ લોકો આવકારે છે ને એવી જરૂર પણ છે ત્યાં. એવું નથી કે નથી જરૂર, પણ આ બધા જે વળ્યા હતા બધા અને 2024-25માં જે એકદમ આટલા બધા વધારેમાં વધારે વયા ગયા હતા લગભગ 2022-23 ને અત્યારે એની જે લગભગ 3 લાખ સ્ટુડન્ટ હતા. તો હવે એને છે ને એ 3 લાખમાંથી હવે ધીરે ધીરે ડાઉન કરીને હાફ કરવાના છે, 150,000. કારણ કે એમાં યુનિવર્સિટી પણ ઘણી બધી ફ્રોડ કરતી હતી અને ખોટી રીતે એજ્યુકેશન એટલે આપતી હતી એડમિશન. શું કામ આપતી હતી? કારણ કે એન્ડ ઓફ ધ ડે બહારથી ફોરેનથી જો સ્ટુડન્ટ જાય તો એને પૈસા મળે યુનિવર્સિટીને, અને યુનિવર્સિટી પૈસા ઉપર સવાઈ થાય, રાઈટ. આવા બધા અહીંયા પણ યુકેમાં આ જ પ્રોબ્લેમ છે. યુકેમાં જે એડમિશન આપે છે અહીંયા, તો એ શું કામ આપે છે, રાઈટ. એને કંઈ એવું નથી કે હાલો બહુ પેટમાં ભરે આપણે ઇન્ડિયાનું, કે ઇન્ડિયાના છોકરાઓ બધા બહુ અહીંયા આવીને ભણે ને બહુ સારું કરવાય, એવું કંઈ નથી. એ મેઇન વસ્તુ પૈસા. કારણ કે આ ફી એટલી બધી જે ચાર્જ કરે છે, રાઈટ, કે અનબિલિવેબલ, રાઈટ. 17,000 પાઉન્ડ, થિંક અબાઉટ વરસના. એટલે એ તો એને ફાયદો જ ફીનો. એટલે આ રીતે એને સ્પેશિયલી બહારથી ને એના ઉપર અડધી યુનિવર્સિટી તો અહીંયા એના ઉપરથી જ નભે બધા ફોરેનર્સ ઉપર. નહીં તો અડધી યુનિવર્સિટી બંધ થઈ જાય. કારણ કે ભાઈ યુનિવર્સિટી છે એવડો નીકળે ખોબા જેવડા દેશમાં, વિચાર કરો તમે. એટલે આ બધા લીધે છે ને અત્યારે હવે આપણે પાછું નવેસરથી બધું ફાઇન થાય ત્યાં કેનેડા રિલેશનમાં. અને AI ટેકનોલોજી, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એમાં સુપર કોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર, એના વિશે આપણે એની હારે બધું આપણું નવું આખું આ સ્ટ્રક્ચર ઊભું કરવાના છે. અને અમુક રિએક્ટર સ્પેશિયલી જોઈન્ટ બનાવવાના છે, રાઈટ. એટલે આ ઘણું બધું ટૂંકમાં એમ કે
ઘણા બધા MOU સાઇન થયા છે અને ઘણી બધી વાતચીત થઈ છે અને એ એકલો ખાલી પાછો માર્ક કોણની કંઈ એકલો નહોતો આવ્યો, રાઈટ? એને આરે બીજા બિઝનેસ માણસો આવ્યા હતા, ત્યાંના બધા બિઝનેસમેન, અને આખા મિનિસ્ટ્રી એની કેટલા બધા આવ્યા હતા. એટલે એ બધા યારે ત્યાં ચર્ચા વિચારણા કરી અને ચર્ચા વિચારણા કર્યા પછી આ જે કીધું બધું બે જે પત્રકાર પરિષદની અંદર બે જણાએ વાત કરી. હવે એ વાતમાં આ બધી વસ્તુ સામેલ છે. તો હવે આપણે છે ને ઘણા બધા સારું છે. હવે આ બાજુ એટલે વિચાર કરો, આખી દુનિયા અત્યારે છે ને વોરની અંદર ધકેલાઈ ગઈ છે. જ્યારે ઇન્ડિયા અત્યારે આ કઈ રીતે ક્યાંથી ટ્રેડ કરવો અને કઈ રીતે પાર્ટનરશિપ જોઈન્ટ કરવી અને કઈ રીતે ઇન્ડિયાને આગળ લઈ આવવું, એના બેઝ ઉપર અત્યારે બધી આ મંત્રણા ચાલે છે. એટલે કારણ કે આનું કારણ છે કે આ ઇન્ડિયન જે અત્યારે જે પોલિસી જે છે, ફોરેન પોલિસી, રાઈટ, એ એકદમ મહત્ત્વની વસ્તુ છે. અને આ જ વસ્તુ છે, કારણ કે માણસ આપણે કહીએ કે દેશ તો એ રહ્યો, દેશ તો એની છે કેનેડા, પણ એક માણસ ખાલી બદલાઈ ગયો, પ્રાઇમ મિનિસ્ટર, તો આખો કેટલો બધો ચેન્જ થઈ ગયો. એટલે એક માણસને પ્રાઇમ મિનિસ્ટર થઈ કેટલો ફરક પડે છે દેશને, રાઈટ? એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે સારો પ્રાઇમ મિનિસ્ટર દેશને ક્યાં લઈ જાય, અને એક જો સારો પ્રાઇમ મિનિસ્ટર હોય તો દેશને નંબર 1 કરાવી નાખે, અને એક જો એવો આવી જાય મોટો દેશ માટે, તો એ દેશને હવે ડૂબાડી દઈએ. એટલે આપણે ટૂંકમાં વોટ કરવો હોય તો વોટ જ્યારે આપણે મત કરીએ ત્યારે મતનો એ પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે કોને વોટ દેવો, રાઈટ? બાકી આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ, કર કર મહાદેવ, જય લીરબાઈ માં, જય વિંજાર ભગત અને જય ખોડિયાર.